ના ના કે વામન ભગવાન નો હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે છે રવિવાર, આપણે રજા છે. આપણે રજા આજે અડધા દિવસ હોય પણ રાખી છે. આજે આપણે જવાનું છે સમાજે. વાગો સપ્તાહ ત્યાં સેવામાં ટૂંકમાં જવાનું છે. આજે આખો દિવસની મજા આવશે. આખો દિવસ ત્યાં જ રહેવાનું છે. આજે સપ્તાહ ત્યાં તો નાસ્તો આવી ગયો છે. નાસ્તો કરી લે પછી બાજુ જઈએ કે 8 વાગી ગયા છે. તો હવે પછી ટાઈમસર નીકળી જાય. આપણે થઈ ગયા છે રેડી. હવે હાલો સપ્તાહ સાંભળવા જઈએ. સપ્તાહ સાંભળવાનું છે ને ભેગા ભાઈ કામ હોતું છે ને કામે કરવાનું છે સ્વયંસેવક તરીકે. આજના દિવસ હવે સેવા કરવા જવાનું છે. મસ્ત ને, તો પછી મસ્ત જ હોય ને. યુગભાઈ રેડી થઈ ગયા છે. જુઓ રેડી થઈ ગયા છે. એ તો કહો સવારોમાં પતી ગયા છે. આપણે સમાજે જો બધી તૈયારીઓ ચાલુ છે અત્યારમાં. નાથ મંદિર જો છોકરા રમે છે. ક્યાં બિલ્લુ ક્યાં નાખી દીધું હું આને કા સમાજની તમે સુંદરતા જોઈ શકો છો. કેટલી મસ્તીની છે, કેટલું શાંતમય વાતાવરણ છે. સપ્તાહ એટલે આખો સમાજ ખીલી ઉઠ્યો છે. જો કેટલો મસ્તીનો, જો કેટલી મસ્ત ચોખ્ખા અને કેટલું આમ શાંત વાતાવરણ છે. અને આમ અલગ જ કહેવાય ને, એમ આમ મનમાં આમ કેવું આમ મસ્ત મજા આવે એવું આમ વાતાવરણ છે આખું. તો એક મંડો લાકડા છોકરાઓ બધા એટલે જ કહું. બબે નહીં, થોડાક વધારે ઉપાડો. હાલો, સમાજે આવી ગયા છે. જો આ નાના નાના બધા સ્વયંસેવકો પહોંચી ગયા. પીરસવાની તૈયારી કરો ને બધા. બપોરનો જમણવાર છે તો પીરસવાની તૈયારી કરે. નાના નાના છોકરાઓ આ બધું થાળી ને એવું ટેબલ ને બધું ગોઠવી દીધું છે. બે આમથી આવે આ સાઈસ વાળા છે બે. જો અત્યારથી તૈયારીઓ કરી દીધી છે બધા. જો જો આપણું કલ્યાણ આપણે કરશું તો આપણે બીજાનું કલ્યાણ કરશું. ભાગવત સપ્તાહ ચાલુ થઈ ગઈ છે વાંચવાનું. જાશો સિટી પાણી પીવા હોય સારું પીએ જા. જીતુભાઈ દ્વારકા વાળા. જીતુભાઈ હોય દ્વારકા વાળા સ્ટેજ ઉપર જાય છે. તો ગોર બાપાનું સ્વાગત કર્યું છે છાયલ ઓઢાડીને જીતુભાઈ દ્વારકા વાળા. હવે મનસુખભાઈ પરમારે સ્વાગત કર્યું છે જીતુભાઈ દ્વારકા વાળાનું છાયલ ઓઢાડે. પુનાભાઈ પરમાર, નિલેશભાઈ પરમાર, દીપકભાઈ પરમાર. જીતુભાઈ દ્વારકાવાળા આજે વાડલા ગામ અમારે ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા છે. તમે જોઈ શકો છો કે આજે આવ્યા છે. તો જીતુભાઈ દ્વારકાવાળા જોઈ શકો છો તમે. એ મોઢા ના દેખાય કે તમારા. તો શું કરો એલા બધા અહીંયા.
જીતુભાઈ એ નહીં બાપુ હું કહે છે એમ કહું છું. જીતુભાઈ દ્વારકાવાળા સ્ટેજ ઉપર આવ્યા છે. નમોસ્તુતે બાપુજીના ચરણમાં વંદન. યાત્રીના ચરણમાં વંદન. એનાથી આપ દરેકના દર્શન. પછી ગોવિંદ નામ ક્યાંથી પડ્યું? ટચલી આંગળીએ ભગવાનને ગોવર્ધન પર્વત ઉપાડ્યો ને ત્યાંથી એનું નામ ગોવિંદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. ગોપીઓના ચીર હરણ કર્યા નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હેનાથ નારાયણ અને વાસુદેવ. દ્વારકાથી નામ પડ્યું. વસુદેવજીના દીકરા શ્રી કૃષ્ણ. વાસુદેવજીના દીકરા વસુદેવ ત્યાંથી નામ પડ્યું. 7 નામ છે. બપોરનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હવે સપ્તાહનો જમણવાર ચાલુ થઈ ગયો છે. તો હાલો બધાને જમવા આગળ બોલાવી લે. તો આપણે તૈયારી કરી લઈએ. અહીંયા તૈયારી કરી લઈએ. સપ્તાહ બપોરનો ટાઈમ પૂરો થઈ ગયો છે. જમવા બધાને બિહાર છે. તો આપણે તૈયારી કરીએ છીએ. બધે જમી લે પછી બપોર 3:30 વાગ્યા પછી પાછી સપ્તાહ ચાલુ થાય. ક્યાં તો પાવલી તને યાદ કરતા હતા અમે. બપોર સુધી મેં કેમ દેખાણો નહીં પાવલી? ના કયું ના આવી મેં બોલો પાવલી હતો કામમાં આવી ગયો છે. ના આવી ગયો કયું સારું આવી જા. ભાગવત સપ્તાહનો બપોર સુધીનો કાર્યક્રમ પતી ગયો છે. જો બહુ પછી 3 વાગ્યા પાછું ચાલુ થાય તો ઘડીક આપણે આરામ કરી આવીએ. ઘરે જઈએ. રાયડું ને મેં કીધું ધીરે રાયડું નહીં પાડવાનું. આપણો બપોર સુધીનો કાર્યક્રમ પતી ગયો છે. હવે આપણે ઘરે જવાનું છે. તો પછી પાછા 3 વાગે આવશું. મજા આવતી હતી પણ સપ્તાહ સાંભળી ભેગું ભેગું સ્વયંસેવક એટલે અમારું કામ હતું એ બધું કર્યું. મજા આવી ગઈ. મસ્તી નહોતું. આજે ઓલા જીતુભાઈ દ્વારકાવાળા આવ્યા હતા. હા જોયા વિડીયો ક્યારે એના? જોઈજે યુટ્યુબમાં આવશે. પ્રખ્યાત છે જીતુભાઈ દ્વારકા. કોમેડી છે. એને કાંઈ જોયું છે લાઈવ. પછી આવ્યા ટૂંકમાં એ ગાડી લઈને આવ્યા હતા. તો પછી ઘડીક એણે હસી મજાકને કર્યું. મજા આવી ગઈ બધાને. ચાલો આરામ કરીને આપણે થઈ ગયા છે પાછા ફ્રી. પાછું જવાનું છે હવે સપ્તાહ ભરવા. તો 3:15 થઈ ગયા છે. યુગભાઈ તો ત્યાં જ છે. યુગભાઈ આવ્યા નથી. તો હવે પાછા જઈએ આપણે ત્યાં. કારણ કે 3:30 ચાલુ થાય. હાલો હવે નીકળીએ પાછા આમ સપ્તાહ ભરવા માટે. બધાને લેજો. આ જગતની અંદર નીકળી જવાય પછી પરમાત્મા સહજ રીતે પ્રાપ્ત થઈ જાય. હાલો શરબત બનાવ્યું છે બધાને પાવા. એને પિતા પ્રત્યે આદર ભાવ હોય, એને પત્ની પ્રત્યે આદર ભાવ હોય, એને માતા પ્રત્યે આદર ભાવ હોય, એને પુત્ર પ્રત્યે સ્નેહ હોય, એને પરિવાર પ્રત્યેની લાગણી હોય. આ બધું રહેવાનું છે. આ બધી જો શરબત ભરવાનો એ ચાલુ છે. જો ધર્મના માર્ગે તમે ચાલો. ધર્મની માર્ગે થકી ખટાઈ ઝાડ જેવા. જો સપ્તાહમાં વરિયાળીનું શરબત બનાવ્યું છે.
બધાને મસ્ત ઉનાળો છે તો ઠંડુ ઠંડુ પીવાની મજા આવે એટલે આજે વરિયાળીનું શરબત બનાવી નાખ્યું છે જો અહીંયા ગ્લાસ આવી ગયા છે એક ભાઈ ગ્લાસ ગોઠવે અને 2 જણા ભરે છે જો આ બધું તમારી કૃપાથી છે. વિશ્વામિત્રજી એમ નથી કહ્યું. સપ્તાહ ચાલુ છે. વિશ્વામિત્રજી ગાડી નીચેથી નીચે ઉતરી ગયા અને કહ્યું રાજન રાજ્ય તો તમારું છે. જે સંત થયા હોય જે પરમાર્થના માર્ગે તો વામન ભગવાન ને વામન ભગવાનનો જો અવતાર વામન ભગવાનનો અવતાર અહીંયા રાખો ને હા માતે હવે બરોબર આપણે વામન ભગવાન રૂપ ધારણ કર્યું છે કિશનભાઈ અત્યારે આપણે જોઈ શકો છો તમે આજનો સપ્તાહ છે તો ત્યાં અત્યારે એને જવાનું છે તૈયારીઓ હાલે છે અત્યારે વામન ભગવાનને અત્યારે તો વામન ભગવાન જાય છે હવે જોઈ શકો છો તમે કથાની અંદર આપણે બધા તાળીઓના નાદ સાથે શ્રી હરિ પરમાત્મા હે પરમાત્મા મંડલ સાર મારા વાલા પરમાત્મા મંડલ સાર મારા વાલા હે તો વામન ભગવાન આવે છે તો ભાગવત સપ્તાહનો કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો છે તો આજે ભગવાન વિષ્ણુના વામન અવતાર વિશે સમજાવવામાં આવ્યું હતું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે તો હવે સમાજેથી ભાગવત સપ્તાહ અહીંયાથી આપણે આવી ગયા છીએ ઘરે પાછા અહીંયા બધું પતી ગયું છે હકેલવાનું બધું હકેલ લીધું છે એ ઘરે આવી ગયા છીએ વાગી ગયા છે 9 તો આજનો કાર્યક્રમ નાનો પતી ગયો છે તો હવે આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય માતાજી અને કોણ આવ્યું હતું તો કે કેવા વાળા જીતુભાઈ દ્વારકાવાળા દ્વારકાથી સટાવ્યા હતા